હે હે પ્રફુલ્લચંદ્ર વિસ્કી પીએ છે? પીવાની તો ટેવ જ નથી, પણ ક્લબમાં કોઈ વાર ઇંગ્લિશ ખાણું લેવાઈ ગયું હોય તો જ પીએ છે. હે 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 પ્રફુલ્લચંદ્ર ઇંગ્લિશ ખાણું લે છે? લેતા જ નથી, પણ ક્યારેક બહુ પીવાઈ ગયો હોય તો જ લીએ છે. લીલાબેન, હું તમારી જ રાહ જોઈ રહી હતી. આટલી વાતમાં હું બધું જ સમજી ગઈ. અરે પણ સાંભળો તો ખરા. હવે મારે એક શબ્દ પણ સાંભળવો નથી. લીલાબેન, હવે હું સપને પણ તમારા દીકરા સાથે મારી દીકરીની સગાઈ કરવાની નથી. હું તમારા આંગણે પગ પણ નહીં મૂકું. લ્યો ત્યારે આવજો. જય શ્રી કૃષ્ણ. અરે ચંચળબેન, ઊભા તો રહો. ઓહો દક્ષા, તે આજે મારા પર 7 ભાવનું વેર વાર્યું, સત્યાનાશ વાર્યું, મારા ઘરનું નાક કાપ્યું, મારા ઘરની આબરૂની ધૂળ ધડાટ કરી નાખી. હું તમને રોજ કહું છું કે આ બાલાને ઘરમાંથી કાઢો. સાસુજી, હું સાચું જ બોલી છું. સાચી બોલી છો? હા, તમે જ મને કહ્યું હતું કે એક શબ્દ પણ જૂઠો બોલીશ નહીં. તમે જ મને સત્યનો પ્રયોગ કરવાનું કહ્યું હતું, અને એ પ્રયોગ તમારાથી સહન થાય તેમ ન હતો, તો પછી મને કહ્યું શા માટે? તારા બાપનું કપાળ કૂટવા માટે. આ તે સાચું બોલી છે કે સત્યાનાશ કાઢ્યું? સાસુજી, મને પૂછો તો તમારા પ્રફુલ્લચંદ્રને કોઈ ભણેલી, સંસ્કારી કે આદર્શ યુવતી સાથે પરણાવશો જ નહીં. એટલે તું બોલી શું? જો બા, આ મારા ભાઈનું કેવું બુરું ઈચ્છી રહી છે. હું કોઈનું બુરું નથી ઈચ્છતી રહી. કોઈનું બુરું ઈચ્છવા જેટલી દુર્બુદ્ધિ મારામાં આવી નથી, અને આવશે પણ નહીં. તમે પ્રફુલ્લભાઈની કુટેવો જાણો છો, છતાં તેને સુધારવાનો પ્રયત્ન કરતા જ નથી. પ્રફુલ્લભાઈના જીવનનું નૈતિક પતન કેટલી હદે પહોંચ્યું છે તે જાણવાની તમને પડી જ નથી. પોતાનું સંતાન જો તમામ બુરાઈ શિકાર બની ગયું છે, તો તેને પરણાવવાનું નામ લેવું નહીં. એક સ્વપ્નભરી, આદર્શ અને સંસ્કારી યુવતી તેના પનારે પડતા એના જીવનમાં કેટલી મનોવ્યથાઓ જાગશે તેનો તમને ખ્યાલ નથી. તું આજે મને સંસારની વાતો સમજાવવા લાગી છે. હું તને જો આ ઘરમાંથી બહાર ના કાઢું તો હું તારી સાસુ નહીં. અરે બા, અત્યારે જ ધક્કો મારીને બહાર કાઢ. શટ અપ! મારી વાતમાં વચ્ચે બોલવાની તમારે જરૂર નથી. શટ અપ! ગો ઇન યોર રૂમ. ડોન્ટ સ્પીક વિથ મી. સુધા, આ અંગ્રેજીમાં શું ડારે છે? ઓ બા, આ અંગ્રેજીમાં આપણને કાન ફાટી ખરી પડે એવી ગાળો દે છે. ગાળો? અમને, મા દીકરીને અંગ્રેજીમાં ગાળો? સાસુજી, હું ગાળો નથી દેતી. સુધાબેન, આટલું બધું જૂઠાણું? ઓ ડોક્સ, વોટ યુ મીન ઇન યોર માઇન્ડ? ઓ બા મને અંગ્રેજીમાં કહે છે કે તને ઝેર દઈ દઈશ. મને ઝેર. ઓ સુધા, અરે આ મારી સુધાનો જીવ લેશે. આમ તું મારી દીકરીનો જીવ જ લઈશ. અરે કોઈ ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવવાની જરૂર નથી. એટલે? સુધાબેન બેશુદ્ધ નથી થયા, ઢોંગ કરે છે. એટલે શું મારી દીકરી ઢોંગ કરે છે? આ ઢોંગ છે? હા,
ઢોંગ છે. બેશુદ્ધ છે. ઢોંગ છે. બેશુદ્ધ છે. ઢોંગ છે. અત્યારે જ ડોક્ટરને બોલાવ. જો ડોક્ટર એમ કહે કે બેશુદ્ધ નથી પણ ઢોંગ છે, તો આ તમારી દીકરીને અત્યારે જ સાસરે વળાવી દેવી. અને જો ડોક્ટર એમ કહે કે આ બેશુદ્ધ છે, તો હું જ 2 મહિના માટે મારા બાપને ઘેર ચાલી જઈશ. મને સાસરે વળાવી દેનારી તું કોણ? હે તું બેશુદ્ધ નથી થઈ? અરે આ મને પૂરી બેશુદ્ધ થવા દે પણ એવી નથી. બાબા, હું ચોખ્ખું કહું છું, આ ભણેલી ગણનો દાટ વાળશે. નાના ભાઈની સગાઈ થવા દેશે નહીં. આખા ગામમાં બદનામ કરશે અને મોટા ભાઈને ભૂસું બનાવીને ઘર લૂંટી જશે. મોટા ભાઈ બહાર ગયા છે ત્યારથી ઘરમાં 1 મિનિટની પણ નિરાંત નથી. મારો તો જીવ લેવા બેઠી છે, જીવ. જ્યાં સુધા દરવાજા પર અવાજ આવે છે. કોઈનો કાગળ આવ્યો છે, લઈ આવ. કોનો કાગળ છે? એનો, તમારા જમાઈનો. વાંચ, શું લખે છે? અરે વાંચ તો ખરી. શું લખે છે? કોના પર લખ્યું છે? મારા પર લખ્યું છે. લખે છે કે 2 મહિનાથી નોકરી ગઈ છે. 2 મહિનાથી નોકરી શોધું છું પણ મળતી નથી. આજે એક ઓફિસમાં ગયો હતો, ત્યાં નોકરી મળે તેમ છે, પણ એ નોકરી એવા પ્રકારની છે કે ત્યાં રહેવા માટે 5,000 રૂપિયા ડિપોઝિટના મૂકવા જોઈએ. તું ગમે તે ઉપાય તારા બાપ પાસેથી 5,000 રૂપિયા લઈને તુરંત આવી પહોંચ. 2 મહિનાનો ટાઈમ આપ્યો છે. જો તું 5,000 રૂપિયા ડિપોઝિટના લઈને નહીં આવે તો આવી સારી નોકરી મળશે નહીં. એટલું જ નહીં, પણ મહિનાઓ સુધી બીજી ક્યાંય નોકરી મળે તેમ લાગતું નથી. એને જો તું 5,000 રૂપિયા લઈને નહીં આવે તો નોકરી નહીં મળે અને તું તારા બાપને ઘરે જ રહેજે. ઓ બા, હવે શું થશે? 5,000 રૂપિયા ક્યાંથી મળશે? મારા બાપુજી પણ કોર્ટના એવા લફડામાં ભરાયા છે કે એની પાસેથી 1,000 રૂપિયા મળવા પણ મુશ્કેલ છે. 5,000 રોકડા ક્યાંથી કાઢવા? તો શું થશે? એની નોકરી નહીં મળે? મને મહિનાઓ સુધી નહીં બોલાવે? હાય ભગવાન, અત્યારે આપણા ઘરની સ્થિતિ એવી નથી કે તેમને 5,000 રૂપિયા આપી શકીએ. નહીં આપીએ તો તે આપણને દુશ્મન માનશે. અરે બા, કાગળમાં છેલ્લી લીટીઓમાં લખ્યું છે કે મકાનનું 3 મહિનાનું ભાડું ચડી ગયું છે. મકાન જશે તો રહીશું ક્યાં? અને એકવાર મકાન ગયા પછી 5-10 હજારની પાઘડી સિવાય મકાન પણ શી રીતે મળશે? જો તમે અત્યારે જ તમારા જમાઈની મદદ નહીં કરો તો એ મને બોલાવશે નહીં. એ મારા પર કાગળ પણ નહીં લખે. ઓ બા, એમ બાબા બોલીને રડવા શું બેઠા છો? રડવાથી કોઈ અર્થ સળશે નહીં. સાસુજી, જો સુધાબેનનું જીવન સુખી થતું હોય તો હું 5,000 આપવા તૈયાર છું. તમે? ભાભી તમે? તું? હા, હું. તમે જાણો છો ને, મારા લગ્ન થયા પહેલા હું સર્વિસ કરતી હતી. મારા પિતાજીએ પગારની રકમ મારા ખાતામાં જ રહેવા દીધી છે. મારા ખાતામાં 5-6 હજાર રૂપિયા જમા પડ્યા છે. મેં નોકરી કરીને એટલા રૂપિયા ભેગા કર્યા. આજ એ રૂપિયા જો પ્રાપ્તજનોના ભલા માટે ઉપયોગમાં આવતા હોય તો મારે એ રૂપિયાની બીજી કશીય જરૂર નથી. ઓ દક્ષા ભાભી,
ઓ મારી દક્ષા, આજ મને સમજાઈ ગયું કે ભણતરની શી કિંમત છે. બેટા દક્ષા, તું મારા ઘરનો દીવો. તમે જોયું ને ભણતરની કેટલી કિંમત છે. જ્યારે આપણને મુશ્કેલી પડે ત્યારે ભણતરનું જ મહત્વ સમજાય છે. એક ભણેલી માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અસ્તુ. ખૂબ સરસ, ખૂબ સુંદર રજૂઆત. હવે